અમરેલીના જાફરાબાદમાં હીરા સોલંકીનો દબદબો જોવા મળ્યો। જાફરાબાદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ચૂંટણી પહેલા જ ફટકો પડ્યો છે। જાફરાબાદના વઢેરા બેઠકની તાલુકા પંચાયત ભાજપના ફાળે ગઈ છે। કોંગ્રેસને વઢેરા બેઠકમાં ઉમેદવાર ન મળતા બિનહરીફ જાહેર થઈ। ભાજપ સિવાય અન્ય કોઈ પાર્ટી દ્વારા ફોર્મ ન ભરાતા ભાજપ બિનહરીફ થઈ છે। ભાજપના ઉમેદવાર ફૂલબાઈબેન બાંભણિયા બિનહરીફ જાહેર થયા છે। જાફરાબાદ તાલુકા પંચાયતની એક બેઠક વગર ચૂંટણીએ ભાજપ જીતી ચૂકી છે। અમરેલી જિલ્લાની અંદર ભાજપે જીતની શરૂઆત કરી છે અને શરૂઆત જાફરાબાદથી થઈ છે। જોકે જાફરાબાદની અંદર અમરેલીને કોંગ્રેસ કે જ્યાં પ્રતાપ દુધાત એ અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે, તેમને જાફરાબાદની એ તાલુકા પંચાયતમાં ઉમેદવાર ન મળતા કોંગ્રેસે ઉમેદવાર ન ઉતાર્યા। અંતે ભારતીય જનતા પાર્ટીની એ જીત અમરેલી જિલ્લાની અંદરથી શરૂઆત થઈ છે। અમરેલીમાં એક બેઠકની અંદર જીતથી ભાજપે ખાતું ખોલાવ્યું છે, જેમાં જાફરાબાદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ચૂંટણી પહેલાં જ મોટો ફટકો છે। જાફરાબાદના વઢેરા બેઠકની તાલુકા પંચાયત એ ભાજપના ફાળે આવી છે। ભારતીય જનતા પાર્ટીએ અમરેલીમાં જીત સાથે શરૂઆત કરી છે। જીત સાથે શરૂઆત થતાં મહિલા ઉમેદવાર ફૂલબાઈબેન બાંભણિયા એ બિનહરીફ જાહેર થયા છે। જોકે આ એ બેઠક જીતતાની સાથે જ ત્યાં એ અમરેલી જિલ્લાની અંદર કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ જોવા મળ્યો હતો। જે બેઠક ભાજપે બિનહરીફ જીત્યું છે ત્યાં એ પહેલાં કોંગ્રેસનો એ દબદબો હતો, પરંતુ જ્યારથી હીરા સોલંકી એ મેદાને છે ત્યારથી એ વિસ્તારમાં કોંગ્રેસ એ નામશેષ થવાના આરે આવી છે। પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, તેમને મોટો ફટકો પડ્યો છે। હીરા સોલંકીનો દબદબો ફરી એકવાર જાફરાબાદ અને રાજુલા પંથકની અંદર જોવા મળ્યો છે। ત્યારે હમીરભાઈ બાંભણિયા કે જેઓ વઢેરા સમાજના આગેવાન છે, તેમને શું કહ્યું સાંભળો। આજરોજ જાફરાબાદ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ ચૂંટણીની અંદર વઢેરા 15 સીટ ઉપરથી તમામ ગામના આગેવાનો 18 વર્ણના હળી મળી ભાઈચારો જળવાઈ રહી, એકતા જળવાઈ રહી, એ માટે ગામના તમામે એક નિર્ણય લીધેલો છે કે આપણે વઢેરાની અંદર સ્થાનિક સ્વરાજ ચૂંટણીની અંદર તાલુકા પંચાયતની સીટ ઉપરથી ફૂલબાઈબેન બાબુભાઈ બાંભણિયાને બિનહરીફ વિજય કરેલા છે। એ બદલ તમામ ગામજનોનો પહેલા ખૂબ ખૂબ અભિનંદન। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।